નમસ્કાર, મારું નામ કૃષ્ણા છે અને અત્યારે હું તમને પ્રેમ વિશે વાત કહીશ. તમને અને મને પ્રેમ બહુ સારો લાગે છે અને મારે પણ પ્રેમની બહુ જરૂર છે, પણ મારે એવા પ્રેમની જરૂરિયાત છે જે મને ઇમોશનલી, ફિઝિકલી અને બધી રીતે મને સપોર્ટ કરે, સાચવે, પછી મારી કેર કરે અને આખો દિવસ મારી આગળ પાછળ જ ફર્યા કરે. બસ એવો જ મારે પ્રેમ જોઈએ છે. અને પછી જ્યાં મને એવું લાગે કે આ મારાથી નથી થાય એમ, અને મને એમ થાય કે કૃષ્ણા હવે હું થાકી જ ગઈ છું અને આ વસ્તુ મારાથી થશે જ નહીં, અને ત્યાં તે આવીને એવું કે ના કૃષ્ણા ડાર્લિંગ, તારથી તો બધું થઈ જ શકે, તું તો બહુ હોશિયાર છે, બહુ સુંદર છે. બસ એવું જ મારે સાંભળવું છે. અને પછી એ જે વ્યક્તિ છે એ મારા જીવનમાં મારો જે પ્રેમ એ મને સમજાવ્યા જ કરે કે કૃષ્ણા, હું તને પ્રેમ કરું છું. અને આખો દિવસ હું જેટલી વાર 1000 વાર પૂછું કે તું મને પ્રેમ કરે છે, તો એ મને 1000 વાર જવાબ આપે કે હા, હું કૃષ્ણા તને જ પ્રેમ કરું છું. તો આના માટે હું તને આ બતાવી શકું છું, આમ કરી શકું છું. અને પછી એવું મને જોઈએ છે કે જે વ્યક્તિ છે એની સાથે હું રહું, એ વ્યક્તિ છે એ મારા સાથેથી કાંઈ છુપાવે નહીં, કાંઈ એવું નહીં. અને અત્યારે ચાલે છે એવું કે લગ્ન કરીને લોકો એક્સ્ટ્રા અફેર રાખે છે, લવ મેરેજ કરીને બધું ચાલે છે, બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ હોય તોય બધું ચાલે જ છે. પણ મારે એવું જોઈએ છે કે જે વ્યક્તિ મારી સાથે રહે ને એ મારો બનીને જ રહે, હું એની બનીને રહીશ. પણ શરત એમ છે કે મને એવો પ્રેમ જોઈએ કે જે પ્રેમ છે એને પ્રેમ જ રહેવા દે, પછી એમાં કન્ડિશન ના હોય ને પછી આખો દિવસ મને કન્ફ્યુઝ ના કર્યા કરે કે ભાઈ આ મને પ્રેમ કરે છે કે નથી કરતો. અને પછી શું હોય તો આખી દુનિયા પડી છે, કોઈ સાથે ફિઝિકલ કોઈ છોકરી કે છોકરાને થવું હોય ને તો એ અત્યારના જનરેશનમાં બહુ ઇઝી છે. અને એ કાંઈ એવું નથી કે કોઈની સાથે નથી સૂઈ શકાતું. આપણે જેની સાથે ધારીએ ને એની સાથે આપણે સૂઈ શકીએ છીએ. તો મારે એવું છે કે મારે પ્રેમય જોઈએ છે અને મારે એ વ્યક્તિ આખો એ જોઈએ છે ને મારો જ તે. નહીંતર આમ ખાલી સૂવાનું ને એવું કરવાનું હોય તો ટિન્ડર ને એવી ઘણી બધી એપ્સ છે, એ તમને ખાલી છોકરા બતાવે ને તમે એક રાત કોઈની સાથે સૂઈને આવી જાઓ. તો એવું બધું મારે નથી જોતું. મારે એવું જોઈએ કે જે વ્યક્તિ છે એ મને પ્રેમ કરે, સાચવે અને બધી જગ્યાએ મારી આગળ પાછળ ફર્યા કરે અને મને એ બધી વાતની સાબિતી આપ્યા જ કરે અને મને કન્ફ્યુઝનમાં તો રાખે જ નહીં. અને મને જેટલી વાર એટલા સવાલ થાય ને કે તું આવું કર્યું, કેમ આવું કર્યું, ને આ છોકરી કોણ છે, ઓલી પેલી, તો એ બધીને મને સાબિતી આપે ને એના બધા પાસવર્ડ મારી પાસે હોય. આ લોકો કોઈકને એવું લાગશે કે પ્રાઇવસી જેવું હોય, પણ જે વ્યક્તિ સાથે તમે સૂઈ શકતા હોય, જેની સાથે તમે રહેતા હોય, તો એનો ફોન તો ચેક હોવો જ જોઈએ. એટલે મારે તો ફોન ને પાસવર્ડ ને બધું જોઈએ અને મને જ પ્રેમ કરે અને એ મને રાણી બનાવીને રાખે તો જ હું માનીશ. નહીં તો મને એમ થાય છે કે ખાલી સૂવાનું ને એવું હોય તો આખી દુનિયા પડી છે કે સૂઈને આવી જવાનું, પછી બ્લોક કરી દેવાના અને પછી ભૂલી જવાનું. તો એવી આખી દુનિયા પડી છે. પણ મારે એવું જોઈએ કે મને પ્રેમ કરે અને મને જ પ્રેમ કરે, મારા આગળ પાછળ જ ફર્યા કરે. ધન્યવાદ.